હેલો ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ અનધર વિડીયો ઓફ અવર ચેનલ. સો આજના લેક્ચરની અંદર આપણે જોઈશું ધોરણ 10 ગણિત એનું ચેપ્ટર નંબર 2 બહુપદીઓ ચેપ્ટરની અંદરથી એવા કયા ટોપિક ઇમ્પોર્ટન્ટ છે બોર્ડ એક્ઝામ માટે જેને આપણે આજના વિડીયોની અંદર ડિટેલમાં જોઈશું. આના પહેલા આપણે ચેપ્ટર નંબર 1 ના 2 વિડીયોને કમ્પ્લીટ કર્યા હતા. એની અંદર ગુસા અને લસા કેવી રીતના શોધવો, અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિથી અને સૂત્ર ઉપરથી બંને લેક્ચરને આપણે ડિટેલમાં જોયા હતા. તમે એ વિડીયો ના જોયા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે. બોર્ડ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બંને લેક્ચર, તો એને એક વખત જોઈ લેજો. આજના વિડીયોની અંદર આપણો ટોપિક કયો છે બહુપદીઓની અંદર, તો કે જો આપણને એક બહુપદી આપેલી હોય એ બહુપદીના શૂન્યો શોધવાના અને શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો. કેવી રીતના શૂન્યો શોધવા, કેવી રીતના સંબંધ ચકાસવો, એ બંને માહિતી આપણે આજના વિડીયોની અંદર ડિટેલમાં જોઈશું. અલગ અલગ દાખલા ગણીશું અને તમને કમ્પ્લીટ એની અંદર આઈડિયા આવી જશે. બરાબર. ચેપ્ટર નંબર 2 બહુપદીઓ, એની અંદરથી 3 જ ટોપિક ઇમ્પોર્ટન્ટ છે. એક પહેલો આપેલી બહુપદી પરથી શૂન્ય શોધીને સંબંધ ચકાસવાનો. બીજા નંબરની અંદર શૂન્ય આપેલા હોય એના પરથી બહુપદી મેળવવાની. અને ત્રીજા નંબરની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ માટે આપણને એક આલેખ આપ્યો હોય અને કીધું હોય કે y બરાબર p of x માટે એના શૂન્યો કેટલા. બરાબર. તો એ જે શૂન્યો કેટલા એના આપણે છેલ્લા એક વખત જોઈ લઈએ. એક જ મિનિટનું કામ છે, તમને 1 મિનિટમાં કમ્પ્લીટ આવડી જશે. ના આવડતું હોય તો પણ હું તમને એને કમ્પ્લીટ શીખવાડી દઈશ. બરોબર. આજનો આપણો ટોપિક કયો છે? બહુપદીઓ પર તેના શૂન્યો શોધવા, શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનું. સ્ટાર્ટ કરીએ, અંત સુધી બન્યા રહેજો. કમ્પ્લીટ તમને આની માહિતી મળી જશે. કેવી રીતના એક એક દાખલો ગણવો એ પણ તમને કમ્પ્લીટ ખબર પડી જશે. તો સ્ટાર્ટ કરીએ. પહેલા નંબરની અંદર પહેલો દાખલો જોઈએ. એની અંદર આપણને માત્ર ને માત્ર શું આપેલું છે? એક બહુપદી આપેલી છે. કઈ બહુપદી આપેલી છે? તો કે x² - 2x - 8. હવે આના શૂન્યો શોધવાના. શૂન્યો શોધવાના મતલબ એની x ની બે કિંમતો શોધવાની. અહીંયા x ની મહત્તમ ઘાત કેટલી છે? 2. તો એના શૂન્યો કેટલા મળે? 2. x ની જેટલી મહત્તમ ઘાત હોય એટલા એના શૂન્યો મળે. કોઈ બહુપદીની અંદર x ની 4 ઘાત આવતી હોય તો એ આખી બહુપદીના 4 શૂન્યો મળે. બરાબર. એ આપણને ખબર હોવી જોઈએ. હવે આના શૂન્યો કેવી રીતના શોધવા 9મા ધોરણમાં તમે શીખ્યા છો. જે લોકો નહીં આવડતું એના માટે આપણે બેઠા છીએ. તો સૌપ્રથમ હંમેશા જે બહુપદી આપેલી હોય એને કોના વડે દર્શાવાય? તો કે p of x તરીકે. તો કે અહીં આપણને બહુપદી p of x બરાબર શું આપેલું છે? આ રહી આપણી બહુપદી. તો એના બરાબર બહુપદી લખી દઈએ x² - 2x - 8. કમ્પ્લીટ. અને હંમેશા યાદ રાખવાનું p of x બરાબર શું હોય? 0 હોય. તો તેથી લખીશું કે p of x બરાબર 0. જો p of x બરાબર 0 હોય તો આ બહુપદી અને p of x બંને કેવા છે? સરખા છે. કારણ કે p of x બરાબર બહુપદી, તો બહુપદીની કિંમત નીચે મૂકી શકાય. તો કે તેથી p of x ની જગ્યાએ આપણે શું મૂકી શકાય? આ બહુપદીની કિંમત, મતલબ કે x² - 2x - 8 એના બરાબર 0. આટલા સુધી તમે આવી ગયા પછી આપણું કામ એકદમ સિમ્પલ. ડન. પહેલા નંબરની અંદર જે પણ બહુપદી આપેલી હોય એના p of x તરીકે દર્શાવાય. બીજા નંબરની અંદર p of x બરાબર 0 હોય તો બહુપદી બરાબર પણ શું થઈ જશે? 0 થઈ જશે. હવે આપણે આના ભાગ પાડવાના. કેવી રીતે? તો આ એક અચળ પદ રહ્યું અને અહીંયા આગળ x² રહ્યું. x² ની આગળ જે ગુણાયેલું હોય એને શું કહેવાય? એનો સહગુણક. x ની આગળ શું છે? 2. 2 નહીં કહેવાય, -2 કહેવાશે. તો એ -2 શું કહેવાશે? x નો સહગુણક. અને 8 -8 કે જેને શું કહેવાશે? અચળ પદ. કમ્પ્લીટ. તો આના ભાગ પાડવા માટે આપણે શું કરીશું? તો કે x² નો સહગુણક કે જે શું છે? કશું નહીં, મતલબ 1 અને અચળ પદ 8. તો 8 એકા થશે 8. માઇનસ ચિહ્ન સાથે લેવું હોય તો એના માઇનસ ચિહ્ન સાથે પણ લઈ શકાય. તો 8 ના એવા બે ભાગ પાડવાના કે જેનો સરવાળો કે બાદબાકી. અહીંયા આગળ અચળ પદનું ચિહ્ન જોવાનું. અચળ પદનું ચિહ્ન પ્લસ તો સરવાળો, અચળ પદનું ચિહ્ન માઇનસ તો બાદબાકી, કે જેની બાદબાકી કેટલી થવી હોવી જોઈએ? -2 થતી હોવી જોઈએ. તો 8 ના એવા બે ભાગ પાડવાના કે જેની બાદબાકી -2 થાય. તો કે 4 દુ 8 અને 4 માંથી 2 જાય તો આપણને શું મળી જાય? 2 મળી જાય. કમ્પ્લીટ. હવે એની અંદર મોટી સંખ્યાનું ચિહ્ન જો આપણે માઇનસ રાખી દઈશું તો આપણને શું મળી જશે? -2x મળી જશે. કેવી રીતના? તો પહેલા નંબરની અંદર x² ના એમના એમ રાખવાના. 8 એકા 8. 8 ના કયા બે ભાગ પડ્યા? 4 દુ 8, 4x અને 2x. તો અહીંયા 4x પછી 2x અને -8 બરાબર 0. બરાબર. x² વાળું પદ એમના એમ, અચળ પદ પણ એમના એમ. આપણે આના બે ભાગ પાડી દીધા. હવે આની અંદરથી શું કરીએ? આને માઇનસ ચિહ્ન આપીએ, આને પ્લસ ચિહ્ન આપીએ. તો માઇનસ પ્લસ મતલબ શું થશે? બાદબાકી થશે. અને મોટી સંખ્યાનું ચિહ્ન, 4x નું ચિહ્ન, મોટી સંખ્યા જેનું ચિહ્ન કયું છે? માઇનસ. તો આપણને શું મળી જશે? -2x મળી જશે. કમ્પ્લીટ. તો -4x + 2x આપણને શું મળી જશે? -2x. હવે જે લોકોના આ રીત કરતા નથી આવડતી એના માટે આપણે શીખવાડી દીધી. બરોબર. કે એના ભાગ કેવી રીતના પાડવા. હવે આપણને ખબર છે નેક્સ્ટ સ્ટેપની અંદર શું કરવાનું?
પહેલા બે પદ બીજા બે પદ બંને પદમાંથી શું કરવાનું કોમન કાઢવાનું તેથી અહીંયાથી શું કોમન નીકળે તો કે x કોમન નીકળી ગયો તો શું વધશે x વધશે માઇનસ અહીંયાથી x નીકળી ગયો તો 4 વધશે પ્લસ એમના એમ આ બંનેમાંથી શું કોમન નીકળશે તો કે 2 નીકળી ગયા તો x વધશે માઇનસ 8 માંથી 2 નીકળી જાય તો શું વધે 4 વધે બરાબર 0 8 માંથી 2 નીકળી જાય એટલે 6 વધે એમ નહીં 4 દુ 8 એમાંથી દુ મતલબ 2 ને કોમન કાઢી દીધા તો અંદર શું વધ્યું 4 કમ્પ્લીટ તો કે તેથી જે આપણી પાસે કોમન કૌંસ હોય એને એક વખત લખી દેવાનો x માઇનસ 4 અને બીજી જે વસ્તુ વધી હોય એનો કૌંસ બનાવી દેવાનો x માઇનસ 4 નીકળી ગયા એક x વધ્યું છે એક પ્લસ 2 વધ્યું છે તો એને કૌંસ બનાવી દઈએ x પ્લસ 2 બરાબર 0 હવે શું કરવાનું પહેલા કૌંસ બરાબર 0 અને બીજા કૌંસ બરાબર 0 તો કે તેથી પહેલો કૌંસ એટલે x માઇનસ 4 એના બરાબર 0 અને બીજો કૌંસ કયો છે x પ્લસ 2 એના બરાબર 0 તો કે તેથી અહીંથી x બરાબર આપણને શું મળી જશે -4 જમણી બાજુ જાય તો +4 અને બીજા નંબરની અંદર x બરાબર -2 તો આ જે x ની બે કિંમતો મળી કે જેને શું કહેવાય એના શૂન્યો કહેવાય કમ્પ્લીટ તો નીચે એક લાઈન લખી દેવાની આપણે કે અહીં x બરાબર 4 અને x બરાબર -2 આપેલ બહુપદીના શૂન્યો છે કમ્પ્લીટ આટલા સુધી ખબર પડી ગઈ આવી રીતના શૂન્યો શોધવાના હવે આપણને આગળ શું કીધું છે કે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવો શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો મતલબ આપણે શું કરવાનું શૂન્યોનો સરવાળો કરવાનો અને શૂન્યોનો ગુણાકાર કરવાનો તો નીચે લાઈન લખી દઈએ હવે શું કરવાનું સંબંધ ચકાસવા માટે શૂન્યોનો સરવાળો સરવાળો એટલે શું કયું શૂન્ય છે પહેલું શૂન્ય છે 4 બીજું શૂન્ય છે -2 તો બંનેનો સરવાળો 4 પ્લસ માઇનસ હોય એટલે કૌંસની અંદર લખવાનું તો કે બરાબર 4 પ્લસ માઇનસ થશે -2 તો 4 માંથી 2 જાય એટલે 2 શું મળી ગયો શૂન્યનો સરવાળો અને નીચે કશું ના હોય મતલબ આપણે 1 લખી શકાય હવે આપણને ખબર છે શૂન્યનો સરવાળો કે જેનું સૂત્ર શું છે તો કે માઇનસ પછી x નો સહગુણક ભાગ્યા x સ્ક્વેરનો સહગુણક આ રહ્યું આપણી પાસે સૂત્ર છે તો માઇનસ ના આપણે જોઈએ એમના એમ રાખીએ માઇનસ અને x નો સહગુણક આપણે આ રકમની અંદર જોઈએ x નો સહગુણક આપણને શું આપ્યું છે -2 તો આ માઇનસ એમના એમ અને આ 2 કે જે આપણને શું મળી ગયો x નો સહગુણક અને ભાગ્યા x સ્ક્વેર નો સહગુણક રકમની અંદર જો x સ્ક્વેર નો સહગુણક કેટલો છે 1 તો આપણને કેટલો મળી ગયો 1 આનું બીજું પણ સૂત્ર છે આપણા પાસે તો કે -b ભાગ્યા a કમ્પ્લીટ આ રહ્યું આપણે ખાલી બાજુમાં નાનું સૂત્ર લખી દેવાનું -x નો સહગુણક ભાગ્યા x સ્ક્વેર નો સહગુણક અથવા તો -b ભાગ્યા a કોઈ પણ એક લખવાનું અને હવે બીજા નંબરની અંદર શૂન્યનો આપણે શું કરવાનું છે ગુણાકાર તો કે શૂન્યનો ગુણાકાર બે શૂન્યો કયા મળ્યા આપણને પહેલું 4 બીજું -2 તો 4 દુ થશે 8 અને પ્લસ માઇનસ થશે માઇનસ હવે શૂન્યના ગુણાકારનો આપણી પાસે કયું સૂત્ર છે તો કે અચળ પદ ભાગ્યા x સ્ક્વેરનો સહગુણક અચળ પદ ભાગ્યા x સ્ક્વેરનો સહગુણક રકમની અંદર ચેક કરી દો અચળ પદ આપણી પાસે કેટલું છે -8 જોઈ લો અચળ પદ અને -8 બરાબર અને x સ્ક્વેરનો સહગુણક નીચે કશું નહીં મતલબ 1 તો x સ્ક્વેરનો સહગુણક આપણી પાસે કેટલો છે 1 તો ડન શૂન્યોનો સરવાળો શૂન્યોનો ગુણાકાર અને એનો સહગુણકો સાથેનો સંબંધ આપણે ચકાસી દીધો કમ્પ્લીટ આનું સૂત્ર શું છે આપણી પાસે c ભાગ્યા a બરાબર MCQ ની અંદર પૂછાઈ શકે કે શૂન્યનો સરવાળાનું સૂત્ર કયું આલ્ફા પ્લસ બીટા બરાબર -b ભાગ્યા a અને શૂન્યનો ગુણાકાર બે શૂન્યોને આપણે કયા લઈએ છીએ આલ્ફા અને બીટા તો આલ્ફા પ્લસ બીટા બરાબર -b ભાગ્યા a અને આલ્ફા ઇન્ટુ બીટા મતલબ આલ્ફા ગુણ્યા બીટા બરાબર c ભાગ્યા a એક જગ્યાએ નોટ કરીને રાખજો આ સૂત્ર એક્ઝામની અંદર યાદ રાખીને જજો બરાબર MCQ ની અંદર પૂછાય તો આપણે લખતા ફાવે કમ્પ્લીટ પહેલો દાખલો આપણો અહીંયા આગળ પૂરો થઈ ગયો શૂન્યો શોધવાના શૂન્યનો સરવાળો કરવાનો ને એનો ગુણાકાર કરવાનો ડન આવી રીતના આપણે આખો દાખલો ગણવાનો હવે આપણે નેક્સ્ટ બીજો દાખલો જોઈએ સો બીજા દાખલાની અંદર આપણને રકમ આપેલી છે 6x² - 3 - 7x હવે આ દાખલો જે ઘણા લોકો આના ભાગ પાડશે કે 7 × 42 42 ના એવા બે ભાગ પાડવાના કે જેની બાદ બાકી -3 થાય બરાબર ઘણા લોકો આની અંદર ગોથે ચડી જાય છે તો પહેલા નંબરની અંદર શું કરવાનું સમીકરણને એકદમ સરળ બનાવી દેવાનું પહેલી આપણો પોઈન્ટ શું હોય કે અહીં જે બહુપદી આપેલી હોય એને p of x તરીકે લખવાની p of x બરાબર શું થશે તો કે 6x² x² વાળા પછી x વાળું પદ આવે x વાળું પદ કયું છે અહીંયા આગળ ચિહ્ન સાથે -7x તો -7x અને -3 અચળ પદ કે જેને આપણે પાછળ લખવાનું હવે શું કરવાનું 6 તરી 18 અને 18 ના એવા બે ભાગ પાડવાના કે જેની બાદ બાકી કેટલી મળે -7 મળે કમ્પ્લીટ આવી રીતના યાદ રાખવાનું x² વાળું પદ x વાળું પદ અને અચળ પદ અને ગુણાકાર કોનો થશે x² નો સહગુણક અને અચળ પદ કે જે 6 અને -3 એ બંનેનો ગુણાકાર થશે હવે આપણને ખબર છે કે p of x બરાબર શું હોય તો કે 0 તો તેથી જે આપેલી બહુપદી રહી એના બરાબર પણ શું હશે
0 હશે. કમ્પ્લીટ. તો 18 ના 2 ભાગ પાડવા કે જેની બાદ બાકી -7 મળે તો કે 9 દુ 18, 9 માંથી 2 બાદ કરી દઈએ એટલે આપણને 7 મળી જાય. ચિહ્નનું સેટિંગ આપણે જાતે કરી દેવાનું. તેથી 6x², 9 દુ 18 મતલબ 9x, 2x -3 બરાબર 0. બાદ બાકી કરવાની મતલબ બંનેના ચિહ્નો અલગ અલગ હોવા જોઈએ અને મોટી સંખ્યાનું ચિહ્ન માઇનસ હોવું જોઈએ કે જેથી આપણને -7x મળે. આનું ચિહ્ન માઇનસ, આનું ચિહ્ન પ્લસ, તો 9 દુ 18 પણ થઈ ગયા અને -9x + 2x એટલે આપણને શું મળી ગયા? -7x મળી ગયા. ફટાફટ આ બંનેમાંથી કોમન કાઢો, આ બંનેમાંથી કોમન કાઢો. અહીંયાથી શું કોમન નીકળશે તો કે 3 અને x પણ કોમન નીકળશે. 3 નીકળી ગયા તો વધશે 2x, માઇનસ અહીંયાથી 3 નીકળી ગયા તો વધશે 3, પ્લસ અહીંયાથી આમાંથી કશું જ કોમન નહીં નીકળતું તો 1 કોમન નીકળશે. અને આખો અંદરની બધી વસ્તુ જે સંખ્યા આપી રહીએ એમના એમ. તેથી જે કોમન કૌંસ મળ્યો સામાન્ય એને આપણે લખી દેવાનો. બીજા નંબરની અંદર શું વધ્યું? 3x વધ્યું, +1 વધ્યું. જે વધ્યું એને ભેગો કરી નવો એક બીજો કૌંસ બનાવી દેવાનો, એના બરાબર 0. પહેલો કૌંસ બીજો કૌંસ બરાબર 0, પહેલા બરાબર 0 બીજા બરાબર 0. ડન. વિડીયોને પોઝ કરો અને બંને શૂન્યોને જાતે શોધો. તો પહેલા કૌંસ બરાબર 0 અને બીજો કૌંસ બરાબર 0. તો કે તેથી 2x બરાબર શું મળશે? -3 જમણી બાજુ જશે એટલે +3. તો x બરાબર 2 ને જમણી બાજુ ફેંકીએ તો ગુણાકારમાંથી ભાગાકારમાં, તો 3/2. ડન. અને અહીંયા આગળ 3x બરાબર શું થશે? +1 જમણી બાજુ જશે તો -1 અને x બરાબર 3 ક્યાંય જશે? એની નીચે, તો -1/3. નીચે તમે એક લાઈન લખી દેજો જાતે કે અહીં x બરાબર 3/2 અને x બરાબર -1/3 એ આપેલ બહુપદીના બે શૂન્યો છે. ડન. હવે એના સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો. એના માટે શું કરવાનું? શૂન્યોનો સરવાળો, શૂન્યોનો ગુણાકાર. તો લખીએ કે હવે શૂન્યોનો સરવાળો બરાબર પહેલું શૂન્ય કહ્યું તો કે 3/2 પ્લસ બીજું શૂન્ય કહ્યું -1/3. જ્યારે માઇનસ હોય એટલે હંમેશા યાદ રાખવાનું ગુણાકાર હોય, સરવાળો બાદ બાકી ભાગાકાર ગમે તે હોય કૌંસમાં લખવાનું. બરાબર 3/2 એમના એમ પ્લસ માઇનસ થશે -1/3. હવે અહીંયા આપણે શું લેવું પડશે? લસા. 3 અને 2 નો લસા થશે 6. 3 અહીંયા ગુણાશે, 2 અહીંયા ગુણાશે અને 3 દુ થઈ જશે 6. આ મેં તમને આગળ શીખવાડી દીધું. 3 તરી 9 -2 એકા 2. 9 માંથી 2 જાય એટલે 7 અને ભાગ્યા 6. 7/6. યાદ રાખો 7/6. આપણી પાસે જે સૂત્ર લખવાનું હતું એ -x² નો સહગુણક ભાગ્યા x નો સહગુણક, સોરી -x નો સહગુણક ભાગ્યા x² નો સહગુણક. તો અહીંયા 7 આપણી પાસે શું છે? ધ્યાનથી જુઓ, -7. અહીંયા -7 ચિહ્ન લગાવીશું કે માઇનસ અને x નો સહગુણક ભાગ્યા x² નો સહગુણક. તો -m ના m અને x નો સહગુણક જે આપણને કેટલો મળી ગયો? 7 -m ના m અને x² નો સહગુણક 6. x² નો સહગુણક 6 કમ્પ્લીટ મળી ગયું. આનાથી આપણે શું કરીએ છીએ? વેરીફાઈ કરીએ છીએ કે આપણો જવાબ જે આવ્યો એ સાચો છે કે ખોટો. ડન. હવે શૂન્યોનો ગુણાકાર કરવા માટે બંનેનો ગુણાકાર કરી દઈએ. એકદમ સિમ્પલ છે, જાતે ટ્રાય કરો. 3/2 આ પહેલું શૂન્ય, બીજું શૂન્ય -1/3. ઉપર નીચેથી 3 કટ થઈ જશે તો બરાબર ઉપર શું વધશે? -1 નીચે વધ્યા 2 અને ભાગ્યા 2. બરાબર આપણું સૂત્ર શું? તો કે c/a મતલબ અચળ પદ ભાગ્યા x² નો સહગુણક. ડન. આટલા સુધી. તો શૂન્યનો ગુણાકાર પણ આપણને અહીંયા આગળ મળી ગયો. હવે નેક્સ્ટ આપણે શું કરવાનું? તો કે દાખલો આવી ગયો, જવાબ આવી ગયો, દાખલો પૂરો થઈ ગયો. તો આપણો બીજો દાખલો પણ અહીંયા આગળ શું થઈ ગયો? કમ્પ્લીટ થઈ ગયો. હવે આની અંદર ઘણા લોકોનો ડાઉટ હશે કે c/a મતલબ c ની કિંમત -1 અને a મતલબ અચળ પદ આપણી પાસે 2 તો આપેલું નથી. તો એની અંદર કોઈ ચિંતા કરવાની. સરવાળા માટે જો સાબિત થઈ ગયું તો ગુણાકાર માટે આપણે કોઈ સાબિત કરવાની જરૂર નથી. એક માટે થઈ ગયું મતલબ આપણા બે શૂન્યો સાચા છે, બંનેનો ગુણાકાર કરીને આપણે જવાબ લાવી દીધો. કમ્પ્લીટ. તો બીજો દાખલો અહીંયા આગળ પૂરો થઈ ગયો. એવો ડાઉટ ના રાખતા કે હંમેશા એવા ઘણા બધા દાખલા છે કે જેની અંદર -b/a અને c/a વાળું સૂત્ર સાબિત નથી થતું. બરાબર. આપણે શૂન્યોનો સરવાળો, શૂન્યોનો ગુણાકાર કરી દેવાનો એટલે આપણે શું કરી દીધું? શૂન્યોના સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસી દીધો. કમ્પ્લીટ આટલા સુધી. તો આપણો બીજો દાખલો અહીંયા આગળ પૂરો થઈ ગયો. હવે આપણે ત્રીજો દાખલો જોઈએ. ત્રીજો દાખલો એકદમ સિમ્પલ, ખૂબ જ નાનો દાખલો છે. એની રકમ આપણને આપેલી છે 4u² + 8u. બધા જ દાખલા ચોપડીના છે. જેટલી વધારે ચોપડીની પ્રેક્ટિસ કરીશું એટલું વધારે બોર્ડ એક્ઝામમાં આપણને સરળ પડશે. તો કે અહીં આપણને ખબર છે જે બહુપદી આપેલી હોય એને p of x તરીકે દર્શાવવાનું. p of x બરાબર શું આપ્યું છે? 4u² + 8u. તો કે તેથી બહુપદી બરાબર શું હોય? 0. px બરાબર 0. તો તેથી બહુપદી
પ્લસ 8u બહુપદી બરાબર 0 કમ્પ્લીટ. હવે આની અંદર તમે શું કરશો? ભાગ પાડશો? ના, કશું જ કરવાનું નથી. જે બહુપદી આપેલી રહી એની અંદર ધ્યાનથી જુઓ. અહીંયાથી 4 કોમન નીકળે છે, 4 8 બંનેમાંથી 4 કોમન નીકળે અને u પણ કોમન નીકળે છે. ડન. અને બીજા નંબરની અંદર કૌંસમાં શું વધશે? જો 4u કોમન નીકળી ગયા તો 1u વધશે, પ્લસ અહીંયાથી 8 માંથી 4 નીકળી ગયા તો 2 વધશે અને u પણ કોમન નીકળી ગયો તો 2 વધ્યા બરાબર 0. હવે 4u ના આપણે કૌંસ આપી દઈએ અને બીજો કૌંસ થઈ ગયો u + 2. તો બંને કૌંસ બરાબર 0 મતલબ શું? તો કે પહેલા કૌંસ બરાબર 0 અને બીજા કૌંસ બરાબર 0. તો કે તેથી પહેલો કૌંસ 4u બરાબર 0 અને બીજો કૌંસ u + 2 બરાબર 0. કે તેથી u બરાબર શું મળશે? 4 0 ની નીચે જશે મતલબ 0/4. 0 ની નીચે કોઈ પણ સંખ્યા હોય, જવાબ શું આવે? 0. અને બીજા નંબરની અંદર u બરાબર શું મળશે આપણને અહીંયાથી? તો કે +2 જમણી બાજુ જશે એટલે -2. તો બે શૂન્યો કયા મળ્યા આપણને? 0 અને -2. અહીંયા આગળ હા એક વાત યાદ રાખવાની, જો બહુપદી x વાળી હોય તો આપણે p of x લખીએ છીએ. અહીંયા બહુપદી u હતી તો આપણે p of u તરીકે દર્શાવીશું. ઓકે, અહીંયા આગળ એક ભૂલ હતી, એને તમે સુધારી દેજો. p of u કરીને બહુપદીને દર્શાવવાની. કમ્પ્લીટ. ત્રીજો દાખલો ડન થઈ ગયો. હવે આપણે શું કરવાનું? અંદર શૂન્યોનો સરવાળો અને એનો ગુણાકાર, સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો. તો ફટાફટ એનો સરવાળો કરી દઈએ કે શૂન્યોનો સરવાળો બરાબર શું થશે? પહેલું શૂન્ય 0, બીજું શૂન્ય -2, 0 - 2 શું થશે? -2. 0 પછી પ્લસ માઇનસ માઇનસ અને 2, 0 - 2 એટલે શું જવાબ આવશે? -2. હવે જોઈએ શૂન્યોનો ગુણાકાર. ગુણાકાર કરીએ એટલે શું થશે? પહેલું શૂન્ય 0, બીજું શૂન્ય -2, 0 ને કોઈ બી સંખ્યા જોડે ગુણીએ એટલે જવાબ શું આવે? 0 આવે. ડન. તમે કમ્પ્લીટ મેથડથી ગણજો, જે આપણે આવી રીતના અહીંયા ગણ્યો એવી રીતના. ડન. હવે એક ચોથો છેલ્લો દાખલો જોઈ લઈએ. આની અંદર ઘણા બધાના ડાઉટ હોય છે એટલે શું દાખલા નંબર પણ આપ્યું છે તો કે x² - 3. x² - 3 આપણને દાખલાની રકમ આપેલી છે. આની અંદર શું કરવાનું? પહેલા નંબરની અંદર બહુપદી p of x બરાબર આપણે લખી દેવાનું કે x² - 3. p of x શું હોય? હંમેશા 0 હોય. તો જે બહુપદી આપેલી હોય એ પણ શું હોય? 0 હોય. આ 3 સ્ટેપ યાદ રાખીને લખી જ દેવાના. અહીં p of x બરાબર આપેલી બહુપદી, પછી આપણને ખબર છે કે p of x બરાબર 0 તો બહુપદી બરાબર 0. તો કે તેથી x² ને કરતા બનાવીએ તો શું થશે? -3 જે રહ્યા જમણી બાજુ જતા રહેશે એટલે +3. તો કે તેથી x બરાબર શું થશે? આ બાજુથી વર્ગ કાઢીએ તો આ બાજુ વર્ગમૂળ આવી જાય તો વર્ગમૂળમાં 3. હવે હંમેશા યાદ રાખવાનું વર્ગમૂળમાં 3. હવે આપણી પાસે વર્ગમૂળમાં 9 હોય તો એનો જવાબ આપણે શું કહીએ છીએ? 3 કહીએ છીએ. પણ એનો જવાબ -3 પણ હોઈ શકે, +3 પણ હોઈ શકે. તો એવી રીતના આ જે વર્ગમૂળ રહ્યું એ પ્લસ અને માઇનસ વર્ગમૂળમાં 3 લખાય. કમ્પ્લીટ. x² બરાબર 3 તો x બરાબર ± વર્ગમૂળમાં 3. તો એના બે શૂન્યો કયા મળશે? x બરાબર પ્લસ વર્ગમૂળમાં 3 અને બીજું x બરાબર માઇનસ વર્ગમૂળમાં 3. કમ્પ્લીટ. શા માટે? કારણ કે +3 નો આપણે સ્ક્વેર કરીએ તો એ પણ 9 થાય અને -3 નો આપણે જો સ્ક્વેર કરીએ તો એ પણ 9 થાય. કમ્પ્લીટ. તો વર્ગમૂળમાં 9 મતલબ 9, જેનો મતલબ કેટલા થશે? 3 થશે. તો એ જે 9 રહ્યા અથવા જો 3 રહ્યા એ પ્લસ કે માઇનસ એ આપણને ખબર નથી. કારણ કે +3 નો સ્ક્વેર પણ 9 થાય અને -3 નો સ્ક્વેર પણ શું થાય? 9 જ થાય. તો જે આ વર્ગમૂળમાં 3 રહ્યા એનું જે વર્ગમૂળ કાઢીએ, 3 નું વર્ગમૂળ શું નીકળે? વર્ગમૂળમાં 3. તો એ જે વર્ગમૂળમાં 3 રહ્યા એ પ્લસ કે માઇનસ? કારણ કે પ્લસ વર્ગમૂળમાં 3 નો સ્ક્વેર એ 3 થશે અને માઇનસ વર્ગમૂળમાં 3 નો સ્ક્વેર પણ શું થશે? 3 થશે. તો આ બંને આપણા શું કહેવાશે? શૂન્યો કહેવાશે કે જેનો આપણે વર્ગ કરીશું તો આપણને જવાબ શું મળશે? 3 જ મળશે. ડન. તો યાદ રાખવાનું કે જો 3 વર્ગમૂળની અંદર હોય પછી વર્ગમૂળની અંદર 5 હોય તો એના પણ આપણે પ્લસ વર્ગમૂળમાં 5 માઇનસ વર્ગમૂળમાં 5 દર્શાવી શકાય. ક્યારે? કે જ્યારે x² બરાબર 3 x² બરાબર 5 એવું કોઈ આપણી પાસે રકમ આવતી હોય ત્યારે. હવે આના આપણે શું કરીએ? શૂન્યોનો સરવાળો શોધીએ. પેલી લાઈન લખી દેવાની તમારે જાતે કે અહીં x બરાબર પ્લસ વર્ગમૂળમાં 3 x બરાબર માઇનસ વર્ગમૂળમાં 3 એ આપેલ બહુપદીના બે શૂન્યો છે. પછી નીચે લખવાનું કે હવે શૂન્યોનો સરવાળો બરાબર પહેલું શૂન્ય છે પ્લસ વર્ગમૂળમાં 3 પ્લસ બીજું શૂન્ય છે માઇનસ વર્ગમૂળમાં 3. તો કે વર્ગમૂળમાં 3 પ્લસ માઇનસ વર્ગમૂળમાં 3. હવે 2 - 2 0 થાય તો વર્ગમૂળમાં 3 માઇનસ વર્ગમૂળમાં 3 0. પછી નીચે લખવાનું કે હવે શૂન્યોનો ગુણાકાર બરાબર વર્ગમૂળમાં 3 અને માઇનસ વર્ગમૂળમાં 3. તો પ્લસ માઇનસ પહેલા તો માઇનસ આવી જ જશે અને વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે શું થાય? વર્ગમૂળમાં 3 નો સ્ક્વેર. હવે જેને આ નહીં ખબર પડતી કે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એ સમજી લેજો, આગળ પણ સમજાવ્યું છે. તો કે વર્ગમૂળની અંદર ગુણાકાર હોય કે ભાગાકાર હોય તો બે વર્ગમૂળ ભેગા થઈ શકે. તો વર્ગમૂળમાં 3 તો આખા વર્ગમૂળમાં 3 તરી 9 અને 9 નું વર્ગમૂળ શું નીકળે?
3. તો 2 વખત જો વર્ગમૂળમાં 3 હોય તો એનો ગુણાકાર શું થાય? 3 થાય. કમ્પ્લીટ. તો આપણને શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર મળી ગયો. ચોથો દાખલો શું થઈ ગયો? અહીંયા આગળ પૂરો થઈ ગયો. હવે એક પાંચમો દાખલો હું તમને ઘરેથી આપું છું, હોમવર્કમાં ટ્રાય કરજો. જો એ દાખલો તમને આવડી ગયો તો હું માની લઈશ અને તમે પણ માની લેજો કે તમને આવા દાખલા આવડી ગયા કે બહુપદીના શૂન્યો શોધવાના, એના સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો. કમ્પ્લીટ. રકમની અંદર આપણને શું આપ્યું છે? તો કે 3p² - p - 4. અને એક બીજો એક દાખલો ચોપડીનો છે કે t² - 15. કમ્પ્લીટ. t² - 15 આનો ભાઈ છે, બરાબર? t² - 15 સેમ ટુ સેમ એવો જ દાખલો છે અને આ દાખલો જે આપણે આગળ ગણ્યા એના જેવો દાખલો છે. આજના વિડીયોની અંદર આપણે અહીંયા સુધી રાખીએ. પહેલા નંબરની અંદર આપણે એક બીજી પણ વસ્તુ શીખવાની છે કે જો આપણને અહીંયા આગળ y બરાબર એવું આપ્યું છે કે p of x માટે આ જે આપણને આલેખ આપેલો રહ્યો એના શૂન્યો કેટલા? માની લો કે આપણને એક આલેખ આપ્યો છે, ગમે તેવો આલેખ આપ્યો હોય, બરાબર? આવો આલેખ આપણને આપ્યો છે તો y બરાબર p of x માટે આપેલા આલેખના શૂન્યો કેટલા? જો એવું જોવું હોય તો કૌંસની અંદર શું છે આપણી પાસે? x. તો આ જે આલેખ રહ્યો x અક્ષના જેટલી વાર ટચ થતો હોય એના એટલા શૂન્યો મળશે. તો આ એક વખત ટચ થયો, અહીંયા 2 વખત ટચ થયો, આ આપણી શું કહેવાય? x અક્ષ કહેવાય. અને આ જે ઊભી હોય એને શું કહેવાય? y અક્ષ કહેવાય. 7મા ચેપ્ટરની અંદર આપણે ડિટેલમાં એને જોયું હતું. 1 2 અહીંયા 3 4 5 અને 6 વખત ટચ થયો તો એના શૂન્યો કેટલા? તો કે 6. હજી ફરી એક વખત જોઈ લઈએ. આ રહ્યો આપણને એક આલેખ આપેલો રહ્યો. આ આલેખની અંદર y બરાબર p of x માટે એના શૂન્યો કેટલા? તો કે આ રહી આપણી x અક્ષ, એને કેટલી વખત ટચ થયો? એક જ વખત. તો એના શૂન્યો કેટલા? 1. હવે આવી રીતના માની લો કે આપણને કોઈ આલેખ આપ્યો હોય તો એના શૂન્યો કેટલા? તો કે 0. શા માટે? તો કે x અક્ષના આલેખ એક પણ વખત ટચ થતો નથી. એના શૂન્યો કેટલા થશે? 0 થશે. ડન. આના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શું જોવાનું છે? તો કે હાલ આપણે શું જોયું? બહુપદી ઉપરથી શૂન્યો જોયા. હવે શૂન્યો ઉપરથી બહુપદી કેવી રીતના બનાવી એને જોઈશું અને એની અંદર ફરી એક વખત આપણે આવા આલેખ વિશે વાત કરી દઈશું. કમ્પ્લીટ. તો બહુપદીઓ ચેપ્ટરની અંદર 3 વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. એક આજે, એક જોઈશું કાલે અને ત્રીજી વસ્તુ આલેખ. ડન. આજના વિડીયોની અંદર અહીંયા સુધી. આની અંદર જો તમારે કોઈ પણ ડાઉટ હોય, નાનામાં નાનો કે મોટામાં મોટો કોઈ પણ ડાઉટ, બિંદાસ કમેન્ટ કરજો, એનો આપણે જવાબ કાઢી દઈશું. અને એ સિવાય આખા ગણિતની ચેપ્ટરની અંદર 14માંથી કોઈ પણ ચેપ્ટરની અંદર કોઈ પણ દાખલાની અંદર કશાની અંદર નાનામાં નાનું કે મોટામાં મોટો કોઈ પણ પ્રોબ્લેમમાં બિંદાસ કમેન્ટ કરજો. બોર્ડ એક્ઝામ પહેલા દરેકે દરેક કમેન્ટના દરેકે દરેક ટોપિકને આપણે શું કરવાના છે? સોલ્વ કરવાના છે. તમારી ક્વેરીને પણ શું કરવાનું છે? સોલ્વ કરવાનું છે. તો કોઈ પણ ડાઉટ હોય તો બિંદાસ કમેન્ટ કરજો. આજના વિડીયોની અંદર અહીંયા સુધી. નેક્સ્ટ વિડીયોની અંદર આપણો ટોપિક શું છે? આપેલા શૂન્યો પરથી બહુપદી મેળવો. ડન. સો થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ.